નમસ્કાર મિત્રો. ખેડૂતો માટે જે ટ્રેક્ટર રેલી નીકળી હતી એ કદાચ મહદ અંશે સફળ ના રહી, કારણ કે જ્યાં જવાની વાત હતી ત્યાં તો ખેડૂતો પહોંચ્યા જ નહીં. ત્યાંથી અમદાવાદથી જ પાછું વળી જવું પડ્યું, ગાંધીનગર સુધી તો પહોંચ્યા નથી. પરંતુ હવે પાલભાઈ આંબલિયાએ થોડાક દિવસ પહેલાં એક જાહેરાત કરી હતી, અને જે જાહેરાતમાં આજે એટલે 26 જુલાઈના રોજ એ પદ યાત્રા શરૂ કરવાના છે. પગપાળા એ કિસાનોના અધિકાર માટે સરકાર સામે લડવાના છે, એવી વાત એમના દ્વારા, એવી જાહેરાત એમના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આજે 26 તારીખ છે અને 26 તારીખના રોજ આજે એ જ જે કિસાન અધિકાર પદયાત્રા છે એનો પ્રથમ દિવસ છે, જે કચ્છમાંથી નીકળી છે. હવે આ કચ્છથી સુરેન્દ્રનગર જશે, સુરેન્દ્રનગરથી દ્વારકા જશે. દ્વારકા પછી આ જે પદયાત્રા છે એનું સમાપન છે, અને સાથે જ આ 500 કિલોમીટર છે એની પદયાત્રા છે, જેમાં કિસાનોના અલગ અલગ મુદ્દાઓને લઈ અને કિસાનોના મુદ્દાને વાચા દેવામાં આવશે. સાથે જ બ્રિજ પોલનો મામલો હોય કે પછી ખેડૂતોનો બીજા અધિકારોના મામલા હોય છે, વાત હોય છે, એ બધી જ માંગોને લઈ પાલભાઈ આંબલિયા છે એ લડત લડવા જઈ રહ્યા છે. આજે પ્રથમ દિવસ છે, રણસીંગું ફૂંકાઈ ગયું છે. કચ્છથી આ પદ યાત્રા છે એની શરૂઆત થઈ ચૂકી છે. સૌપ્રથમ આજના પ્રથમ દિવસના દ્રશ્યો સામે આવ્યા છે. પાલભાઈ આંબલિયા સાથે જ લાલજી દેસાઈ પણ એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, અને કોંગ્રેસના અલગ અલગ નેતાઓ છે એમણે પણ હાજરી આપી હતી. અને આજના દિવસે રણસીંગું ફૂંકી શરૂઆત કરવાની વાત હતી. શરૂઆત થઈ ચૂકી છે, દ્રશ્યો સામે આવ્યા છે. શું દ્રશ્યો સામે આવ્યા છે, લોકો કઈ રીતનું સમર્થન આપી રહ્યા છે, જોવો. આપે જોયા એ દ્રશ્યો, જેમાં પાલભાઈ આંબલિયાની સાથે બીજા લોકો છે જેમને એમના સમર્થનમાં આવી, સાથે જ આ પગપાળા છે એમાં સમર્થન આપ્યું છે, હાજરી આપી છે. આ પદયાત્રાને લઈ આપનું શું માનવું છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. શું આ પદયાત્રા સફળ રહેશે? સરકાર ખેડૂતોના મુદ્દા સાંભળશે કે કેમ, એ આવનારો સમય બતાવશે. તમારું શું માનવું છે, કોમેન્ટ કરજો. ફરી મળીશું, ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો.